કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 5 સ્વાધ્યાય 5.1. તો અગાઉના વિડિયોમાં આપણે દાખલા નંબર 2 અને 3 ની ચર્ચા કરી હતી. આજે જોઈશું દાખલા નંબર 4 કે જેમાં આપણને 15 દાખલા આપેલા છે. 15 દાખલા ગણવાના છે. એમાં અમુક આપણે ગણીશું, અમુક તમારે જાતે પ્રયત્ન કરવાના છે. તો દાખલા નંબર 4 કીધું છે કે નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? તો તમને શ્રેણી આપેલી છે, દરેક 15 દાખલામાં શ્રેણી આપેલી છે. એમાંથી કઈ શ્રેણી સમાંતર છે? સમાંતર શ્રેણી હોવા માટેની શરત શું છે જાણો છો તમે? કે બે પદ વચ્ચેનો તફાવત કેવો રહેવો જોઈએ? સામાન્ય રહેવો જોઈએ. એટલે બીજા પદ માઈનસ પહેલું પદ ઇઝ ઇક્વલ ટુ ત્રીજું પદ માઈનસ બીજું પદ ઇઝ ઇક્વલ ટુ ચોથું પદ માઈનસ ત્રીજું પદ. તો એ શ્રેણીને આપણે કેવી શ્રેણી ગણીશું? સમાંતર શ્રેણી ગણીશું. આગળ, જો સમાંતર શ્રેણી હોય તો સમાંતર સામાન્ય તફાવત શોધવાનો છે. ડી આપણે મેળવી દઈશું. અને પછીના ત્રણ પદો લખો. તો દરેક શ્રેણીમાં તમને 4 પદો આપેલા છે. એટલે દરેક શ્રેણીમાં આપણે 5મું, 6થું અને 7મું પદ શોધી અને લખવાનું થશે. તો જોઈએ દાખલા નંબર 1 આપેલો છે કે સમાંતર શ્રેણી આપી છે 2 4 6 8 ડેશ ડેશ ડેશ. આ 2 4 6 અને 8 સોરી રકમમાં ભૂલ છે થોડી. 2 4 8 અને 16 આપેલા છે આપણને. 8 અને 16 આપેલા છે અહીંયા રકમમાં. 8 અને અહીંયા 16 છે. તો આવી શ્રેણી આપી છે 2 4 8 અને 16. તો અહીંયા આપણે પહેલા સમાંતર શ્રેણી છે કે નક્કી કરવું છે. તો સમાંતર શ્રેણી નક્કી કરવા માટે આપણા માટે A1 કહેવાશે, આ A2, આ A3 અને આ A4. એટલે પ્રથમ પદ, આ પહેલું પદ, આ બીજું પદ, ત્રીજું પદ અને આ ચોથું પદ થશે. તો પહેલું આપણે શોધીશું A2 A1 is equal to 4 2 બરાબર શું થયા? 2 થયા. એ જ રીતે A3 A2 is equal to 8 4 is equal to 4. એ પછી A4 A3 is equal to 16 8 બરાબર 8. તો જો અહીંયા કોઈ પણ બે પદ વચ્ચેનો તફાવત સરખો મળ્યો નથી. એટલે અહીંયા આપણે કહી શકીએ કે A2 A1 is not equal to A3 A2 is not equal to A4 A3. માટે શ્રેણી એટલે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. હવે સમાંતર શ્રેણી નથી તો એના પદ શોધવાની જરૂર પડશે નહીં. જો સમાંતર શ્રેણી હોય તો આપણે એના આગળના 3 પદ શોધવાના છે. એટલે જો આ સામાન્ય તફાવત A2 A1 A3 A2 A4 A3 આ જે સામાન્ય તફાવત મળે છે બે પદ વચ્ચેનો, એ કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. તો જ શ્રેણી સમાંતર શ્રેણી છે એવું કહી શકાય. અહીંયા આપણને સમાન મળતો નથી એટલે સમાંતર શ્રેણી નથી. દાખલા નંબર 2 આપેલો છે. તો અહીંયા આપણે પહેલા A2 માઈનસ શું કરીશું? A1. A2 ની કિંમત 5/2. 5/2 માઈનસ 2 તો 2 દુ 4. 5 માંથી 4 ગયા તો 1/2. એ જ રીતે A3 માઈનસ શું કરીશું? A2. A3 ની કિંમત 3 માઈનસ 5/2. 3 દુ 6. 6 માઈનસ 5 એટલે વધ્યા કેટલા? 1. 1/2. એ જ રીતે અહીંયા A4 A3 is equal to 7/2 માઈનસ 3. તો 3 દુ 6 એટલે 7 - 6 વધ્યા કેટલા? 1. 1/2. તો અહીંયા આપણને શું મળ્યું? આમ A2 A1 is equal to
a3 minus a2 is equal to a4 minus a3 is equal to 1 by 2. આમ અહીં a k plus 1 minus a k સમાન છે. શું છે અહીં ak plus 1 minus ak શું છે સમાન છે. માટે આપેલ શ્રેણી કેવી છે? માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે ને. એટલે જો તફાવત સરખો મળે તો શ્રેણી આપણી કેવી થશે? સમાંતર શ્રેણી થશે. તો અહીંયા સમાંતર શ્રેણી છે એટલે અહીંયાનું પાલન થયું. ak plus 1 minus ak શું રહે છે? અહીંયા સમાન રહે છે. એટલે ak minus ak હંમેશા અહીંયા શું રહે છે? સમાન રહે છે. બધા પદ માટે સમાન છે ને. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. તો હવે સમાંતર શ્રેણી હોય તો એના પછીના આપણે પદ શોધવાના છે. a1 a2 a3 અને a4 આવી ગયું. હવે મારે શોધવાનું છે a5. તો a5 is equal to શું થશે? જાણીએ છીએ ને a4 plus d. એટલે પહેલા આપણે અહીંયા સામાન્ય તફાવત મેળવી લઈએ. શું મેળવી લઈએ? શોધવાનું કીધું છે ને. તો સામાન્ય તફાવત d is equal to શું રહેશે? સામાન્ય તફાવત 1/2. હવે ત્રણ પદ શોધીએ. a5 is equal to શું થશે? a4 plus d. એટલે a5 એટલે એના આગળના પદમાં d શું કરવાના? પ્લસ કરવાના. એટલે તફાવત ઉમેરવાનો. તો a4 કેટલા? 7/2 plus 1/2 થયા. તો 7/2 2 તો સામાન્ય લસા રહેશે. 7 ને 1 8 છેદમાં 2 બરાબર 4. એટલે પાંચમું પદ મળ્યું તમને 4. એના પછી શોધીશું છઠ્ઠું પદ. તો છઠ્ઠું પદ શોધવા માટે a5 પ્લસ શું કરવાના? d. તો a5 કેટલા મળે આપણને? 4. એમાં સામાન્ય તફાવત પ્લસ કરીશું. તો સામાન્ય તફાવત આપણી જોડે કેટલા? 1/2. તો અહીંયા જુઓ 4 દુ 8 8 ને 1 9 એના પછી સાતમું પદ a7. તો a6 પ્લસ શું કરી દેવાનું? d. તો a6 કેટલા? 9/2 1/2 પ્લસ d ની કિંમત. તો 9 ને 10 10/2 બરાબર 5. તો ત્રણ પદો કયા થશે? 4 9/2 અને 5. આ ત્રણ પદો તમને મળશે 4 9/2 અને 5. આ રીતે તમારે સમાંતર શ્રેણી હોય તો સામાન્ય તફાવત d તો મળી જ જશે અહીંયાથી. અને એના પછીના એટલે પાંચમું છઠ્ઠું અને સાતમું પદ શોધવાનું રહેશે. ચલો જોઈએ દાખલા નંબર 3. તો દાખલા નંબર 3 માં આપણને આપેલું છે પહેલું a2 a1. a2 ની કિંમત -3/2 -1/2 અરે 1.2. તો જુઓ -3/2 plus 1.2 એટલે 3.2 માઈનસ માઈનસ શું થઈ જશે? +1.2. એટલે કેટલા રહેશે અહીંયા? -2 રહેશે. કેટલા રહેશે? -2. કેમ કે આ પ્લસ થઈ જશે એટલે -3.2 + 1.2 તો વધ્યા કેટલા? 2. એ જ રીતે અહીંયા a3 માઈનસ શું કરીશું? a2. a3 ની કિંમત -5.2 -3.2 એટલે પણ વધ્યા કેટલા? -2. a4 -a3 તો -7.2 -5.2 is equal to પણ કેટલા? -2. તો અહીં a2 a1 is equal to a3 a2 is equal to a4 a3 is equal to -2. આમ અહીં ak +1 ak હંમેશા
સમાન રહે છે માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે ને? તો હવે સામાન્ય તફાવત સમાંતર શ્રેણી છે તો સામાન્ય તફાવત બરાબર કેટલો મળશે? -2. સામાન્ય તફાવત -2. તો હવે આપણે કયું પદ શોધીશું? a5 એના પછીનું ચોથા પદ પછીનું. તો એ જ પ્રમાણે a4 + d. તો a4 ની કિંમત કેટલી? -7/2 માઈનસ અને પ્લસ -2. તો કેટલા થયા? 7 ને -7.2 પ્લસ -2 એટલે 9.2 પણ કેવા? -9.2. એ જ રીતે છઠ્ઠું પદ. તો છઠ્ઠું પદ બરાબર પાંચમું પદ પ્લસ શું કરી નાખવાનું? સામાન્ય તફાવત પ્લસ. તો પાંચમું પદ આપણને કેટલું મળ્યું? 9.2 પ્લસ -2 તો -11.2. સાતમું પદ બરાબર છઠ્ઠું પદ પ્લસ d. તો છઠ્ઠું પદ 11.2 પ્લસ -2 તો -13.2. તો આમ ત્રણ પદો કેટલા થશે? ત્રણ પદો કયા થશે? તો ત્રણ પદો -9.2 -11.2 અને -13.2. આ રીતે તમારે ત્રણ પદો પણ મેળવવાના રહેશે. જોઈએ દાખલા નંબર 5. ચોથો દાખલો તમારે સ્વપ્રયત્ને ગણવાનો રહેશે. દાખલા નંબર 5. તો જુઓ દાખલા નંબર 5 માં a2 માઈનસ પહેલા a1. a2 કેટલા? 3 પ્લસ વર્ગમૂળમાં 2 માઈનસ વર્ગમૂળમાં ખાલી 3 છે ને -3. તો જુઓ પ્લસ -3 ઉડી ગયા, વધ્યા કેટલા? ખાલી વર્ગમૂળમાં 2. એ જ રીતે અહીંયા a3 માઈનસ શું લેવાનું? a2. તો a3 કેટલા? 3 પ્લસ 2 √2 માઈનસ કૌંસમાં લઉં છું -3 પ્લસ √2. તો સાદું રૂપ આપીશું આનું. તો અહીંયા શું થશે? 3 પ્લસ 2 √2 -3 માઈનસ √2. તો જો અહીંયાથી પ્લસ -3 તો ઉડી ગયા. હવે 2 √2 માંથી એક √2 ગયા તો વધ્યા કેટલા? √2 જ વધશે. આ બે √2 માંથી એક √2 ગયો તો વધ્યા કેટલા? √2. આ જ રીતે a4 માઈનસ a3. a4 કેટલા? 3 પ્લસ 3 √2 માઈનસ કૌંસમાં 3 પ્લસ 2 √2. તો 3 પ્લસ 3 √2 માઈનસ 3 માઈનસ 2 √2. નિશાની બદલાશે. -3 √2 પ્લસ માઈનસ. તો જો અહીંયાથી પ્લસ -3 તો ગયા. હવે 3 √2 માંથી 2 √2 ગયા તો પણ કેટલા વધ્યા? √2. તો અહીંયા જો સામાન્ય તફાવત બધાનો કેટલો આવ્યો? √2. તો આમ a2 minus a1 is equal to a3 minus a2 is equal to a4 minus a3 is equal to √2. અહીં ak plus 1 minus ak હંમેશા સમાન રહે છે માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. કેવી છે? સમાંતર શ્રેણી છે. તો હવે પદ શોધીશું. તો પદ શોધીશું કયું? પહેલું a5. કયું શોધીશું? a5. તો a5 is equal to a4 plus શું કરવાનું? સામાન્ય તફાવત પ્લસ સામાન્ય તફાવત આપણો લઈ ગયો ને. તો સામાન્ય તફાવત શું રહેશે? d બરાબર √2 છે ને.
તો સામાન્ય તફાવત આપણી જોડે √2 રહેશે. અહીંયા d લખી નાખીએ સામાન્ય તફાવત બરાબર √2. હવે શોધીશું પાંચમું પદ a5 બરાબર a4 પ્લસ d. તો a4 આપણી જોડે કેટલા છે? 3 પ્લસ 3√2 પ્લસ √2 પ્લસ શું થશે? √2. તો અહીંયા થશે 3 પ્લસ 4 √2. તો આપણને પાંચમું પદ મળ્યું. 3 એમ 3√2 પ્લસ 1 √2 એટલે 3 ને 1 4 √2. એ જ રીતે a6. તો a6 બરાબર શું થશે? a5 પ્લસ d. a5 3 પ્લસ 4 √2 પ્લસ √2 એટલે કેટલા થઈ ગયા? હવે 3 પ્લસ 5 √2. a7 is equal to a6 plus d is equal to 3 plus 5 √2 plus √2. હવે અહીંયા થશે 3 plus 6 √2. તો ત્રણ પદો કયા થયા? ત્રણ પદો થયા 3 plus 4 √3, 3 plus 5 √3 અને 3 plus 6 √2. સોરી હે ને 2 આવશે √2. આ રીતે તમારે ત્રણ પદો શોધવા. જોઈએ દાખલા નંબર 6. a2 minus a1 is equal to 0.22 minus 0.2 એટલે 20 કહેવાશે. એટલે આપણે અહીંયા આવી શકે 0.2. કેટલા થશે? 0.2. 0.22 માંથી 0.20 ગયા એટલે 0. અહીંયા a3 minus a2. a3 ની કિંમત 0.222 minus 0.220 એટલે અહીંયા થઈ જશે તમારે 0.02 થાય ને. 0.222 minus 0.220 તો 0.02. તો અહીંયા જો બંનેનો તફાવત અલગ આવે છે તો અહીંયા જ આપણે કહી શકીએ કે a2 minus a1 is not equal to a3 minus a2. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. કેવી નથી? આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. ચલો આઠમો દાખલો. તો અહીંયા જો a2 બધામાં સરખું જ છે ને, -1/2 -1/2 -1/2 એટલે તફાવત તો બધાનો શું રહેશે? 0 જ રહેશે. તો જોઈએ a2 minus a1 is equal to -1/2 minus -1/2 is equal to 0. a3 minus a2 is equal to -1/2 minus -1/2 એટલે પણ શું થવાનું? 0. a4 minus a3 is equal to -1/2 minus -1/2 is equal to 0. તો અહીંયા સામાન્ય તફાવત સરખો d0 મળે છે. તો અહીંયા કહી શકાય a2 minus a1 is equal to a3 minus a2 is equal to a4 minus a3 બરાબર 0. અહીં ak plus 1 minus ak હંમેશા સમાન રહે છે. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. સામાન્ય તફાવત. તો સામાન્ય તફાવત d બરાબર શું થવાનું? 0. તો હવે આપણે પદ શોધવાનું છે. a5 is equal to a4 plus d. તો -1/2 plus 0 એટલે પાછું -1/2
a6 is equal to a5 plus d, तो a5 minus 1 by 2 plus 0 minus 1 by 2 ने a7 a6 plus d is equal to minus 1 by 2 plus 0 minus 1 by 2, तो ત્રણ પદો કયા એના એ જ minus 1 by 2 minus 1 by 2 અને minus 1 by 2. तो ये જોઈએ દાખલા નંબર 10 a 2a 3a 4a up to dash dash dash. તો પહેલા સામાન્ય તફાવત જોઈ લઈએ a2 minus a1 એટલે 2a minus a કેટલા વધ્યા a, a3 minus a2 તો 3a minus 2a કેટલા રહ્યા a, a4 minus a3 तो 4a minus 3a बराबर a. तो અહીં a2 minus a1 is equal to a3 minus a2 is equal to a4 minus a3 બરાબર a. હવે છે માટે અહીં ak plus 1 minus ak હંમેશા સમાન રહે છે, માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. કેવી શ્રેણી છે? સમાંતર શ્રેણી છે. તો હવે આપણે પદ શોધવાના છે a5 is equal to a4 plus d. તો સામાન્ય તફાવત એ આવી ગયો છે એટલે a4 ની કિંમત 4a plus a બરાબર 5a, a6 a5 plus d એટલે 5a plus a એટલે 6a અને a7 એટલે a6 plus શું થશે d, તો a6 મળ્યા 6a plus a, d સામાન્ય તફાવત એટલે 7a. આમ ત્રણ પદો કયા થશે 5a 6a અને 7a. ઓકે, દાખલા નંબર 11 ધ્યાન આપજો અહીંયા a2 minus a1 a2 એટલે a નો સ્ક્વેર minus a, તો a સ્ક્વેર minus a તો કહેવાય શું અહીંયા a minus 1 થાય, તો બંનેમાંથી a સામાન્ય નીકળી ગયા, a સ્ક્વેર minus a માંથી a સામાન્ય તો a minus 1. એ જ રીતે a3 minus a2 a3 minus a2 a3 ની કિંમત a ક્યુબ minus a સ્ક્વેર, તો અહીંયા a સ્ક્વેર a minus 1 રે, બંનેમાંથી a સ્ક્વેર કોમન, અહીંયા a વધ્યા -1, બંને પદ કેવા મળ્યા તફાવત અલગ અલગ, એટલે અહીંયા કહી શકાય a2 minus a1 is not equal to a3 minus a2. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી નથી તો સામાન્ય તફાવત શોધવાની જરૂર નથી, આગળના પદો પણ શોધવાની જરૂર નથી. દાખલા નંબર 12. તો હવે જો અહીંયા દાખલા નંબર 12 માં આપણે આ √2 તો એમના એમ છે, √8 એટલે કહેવાય શું આને 4 ગુણ્યા 2 લખાય, તો આ થયું આપણા માટે 2, 4 ને 12 લઈ જવું તો 2 વર્ગમૂળમાં 2 થશે. એના પછી છે વર્ગમૂળમાં 18 એટલે 9 દુ 18 થશે, તો 9 ને 12 લઈ જવું તો 3 વર્ગમૂળમાં શું રહેશે 2 રહેશે. એ જ રીતે છેલ્લું પદ છે 32, તો એને કહેવાય 16 દુ 32 થશે, 16 ને 12 લઈ જવું તો 4 વર્ગમૂળમાં શું રહેશે 2. તો આમ શ્રેણી આપણી શું બનશે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 3 વર્ગમૂળમાં 2 અને 4 વર્ગમૂળમાં 2 ડેશ 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 આવી શ્રેણી બને.
બને કે ના બને? તો હવે આપણે આમાં સામાન્ય તફાવત શોધીશું. a2 a1, a2 2√2 -√2 વધ્યા કેટલા? તો √2 વધે. 2√2 માંથી √2 ગયા તો √2 વધશે. એ જ રીતે a3 a2, તો 3√2 -2√2 તો પણ કેટલા? √2. a4 a3, તો 4√2 -3√2 તો વધ્યા કેટલા? √2. તો આ a2 a1 is equal to a3 a2 is equal to a4 a3 is equal to √2. તો અહીં ak +1 ak હંમેશા સમાન રહે છે. માટે સામાન્ય તફાવત, તો સામાન્ય તફાવત શું રહેશે? √2. તો હવે પછીના આપણે શું શોધવા છે? ત્રણ પદો. તો પહેલું પદ શોધીશું a5. તો a5 બરાબર a4 પ્લસ d. a4 ની કિંમત કેટલી છે આપણી જોડે? તો 4√2 પ્લસ √2 એટલે થઈ ગયા 5√2. એના પછી શોધવું છે 6. તો a5 પ્લસ d, તો 5√2 પ્લસ √2 એટલે થયા કેટલા? 6√2. અને a7 એટલે કે a6 પ્લસ d, તો 6√2 પ્લસ √2 એટલે થશે કેટલા? 7√2. તો આમ ત્રણ પદ આપણને કયા મળ્યા? ત્રણ પદો થયા 5√2, 6√2 અને 7√2. ઓકે, જોઈએ દાખલા નંબર 13. 13 માં પણ આપણે એ જ પ્રમાણે અહીંયા પહેલા લઈશું. તો √3 એમના એમ કહેવાશે. √6 એટલે √3 into √2 કહેવાશે. √9 એટલે 3 ગુણ્યા 3 કહેવાશે. અને √12 એટલે 4 into 3 એટલે 2 બાર લઈ જઈએ તો 2√3 થશે. આ રીતે બનશે શ્રેણી. તો હવે આમાં તપાસીએ કે સામાન્ય તફાવત સરખો મળે છે કે નહીં. તો a2 માઈનસ શું કરીશ? a1. a2 √3 into √2 માઈનસ √3. આમાંથી √3 સામાન્ય નીકળી જાય તો અંદર વધે શું? √2 માઈનસ 1 વધે. હવે એ જ રીતે a3 માઈનસ શું કરી જોવાનું? a3 માઈનસ a2. a3 ની કિંમત તો √3 into √3 into 3 કહેવાય ને, 3 into 3 માઈનસ √3 into 2. તો બંનેમાંથી સામાન્ય પહેલા √3 નીકળી જાય તો અંદર વધશે શું? √3 માઈનસ √2 વધશે. તો બંનેનો તફાવત કેવો મળ્યો? અલગ મળ્યો. તો અહીંયા કહી દેવાનું માટે a2 માઈનસ a1 is not equal to a3 માઈનસ a2. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી નથી તો આગળ કંઈ કરવાની જરૂર નથી. દાખલા નંબર 14. તો અહીંયા આપણને આપ્યું છે a2 માઈનસ a1. a2 ની કિંમત 3 નો સ્ક્વેર માઈનસ 1 નો સ્ક્વેર. 3 નો સ્ક્વેર 9 માઈનસ 1 એટલે અહીંયા આવશે 8. a2 માઈનસ a3 માઈનસ a2. a3 ની કિંમત 5 નો સ્ક્વેર માઈનસ 3 નો સ્ક્વેર. 5 નો સ્ક્વેર 25
અને 3 નો સ્ક્વેર 9, 25 - 9 તો રહ્યા કેટલા? 16. તો બંને તફાવત અલગ અલગ મળ્યા. તો અહીંયા કહી શકીએ કે a2 - a1 is not equal to a3 - a2. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. આપેલ શ્રેણી કેવી નથી? સમાંતર શ્રેણી નથી. બાકી રાખેલા દાખલા સ્વપ્રયત્ને જાતે પૂર્ણ કરી દેવા. ઓકે, જોઈએ.